અમદાવાદના ઈસનપુરમાં એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડતા બે આરોપીઓની ધરપકડ। સિનિયર સિટીઝન ગોવિંદવાડીના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા। આ સમયે મદદ કરવાના બહાને આરોપીઓએ એટીએમ કાર્ડ બદલી નાખ્યું। બાદમાં 80,000 રૂપિયા ઉપાડી લીધા। આરોપીઓને શોધવા માટે પોલીસે 500 થી વધુ સીસીટીવી તપાસ્યા। નાગજી રબારી અને શૈલેષ સલાટ નામના આરોપીઓ ભૂતકાળમાં આ જ મોડસ ઓપરેન્ડી વડે એટીએમમાંથી પૈસા ઉપાડતા। અગાઉ બંને સામે 8 ગુનાઓ નોંધાયેલા છે। શૈલેષ સલાટ નામના આરોપીના મોટા દીકરાના લગ્ન હોવાથી ફરી બંને ચોરીના રવાડે ચડ્યા હતા। એટીએમમાં પૈસા ઉપાડવા જતા સિનિયર સિટીઝનને તેઓ ટાર્ગેટ કરતા। નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલા આરોપીઓ પૈકી નાગજીભાઈ રબારી છે એ મુખ્ય સૂત્રધાર છે અને ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરમાં સોલા, વસ્ત્રાપુર તેમજ મેઘાણીનગર અને શેરકોટડા ખાતે 4 ગુનામાં આ જ મોડસ ઓપરેન્ડીથી પકડાયેલ છે। તેમજ આ જ આરોપી ગાંધીનગર જિલ્લામાં કલોલ અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં 3 ગુનામાં આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરેલા છે। આમ કુલ 8 ગુનામાં ભૂતકાળમાં પકડાયેલ છે।